સુરત શ્રી વાવ પથક મિત્રો મંડળ જૈન સમાજ દ્વારા 27માં સમૂહ લગ્ન યોજવાની તૈયારી છે। ત્યારે આજે સામૂહિક સગાઈ અને સામૂહિક મોસાળુનો અનેરો પ્રસંગ યોજવામાં આવ્યો હતો। સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સુરત શ્રી વાવ પથક મિત્રો મંડળ જૈન સમાજ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી। વેલકમમાં જ્યુસ, મીઠાઈ, ડ્રાયફ્રૂટ તેમજ દરેક પક્ષને જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। એક ચોરીની આગળ એક ભૂદેવ હતા, જેમના દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સગાઈની વિધિ કરવામાં આવી હતી। વર પક્ષ અને કન્યા પક્ષ બંને પક્ષને માત્ર આવવાનું રહે છે, બાકીની તમામ વ્યવસ્થા સમાજ દ્વારા કરવામાં આવે છે। આમ એક ઐતિહાસિક પ્રસંગ દરેક નજર સમક્ષ નિહાળ્યો હતો। સમૂહ લગ્ન થતા હોય છે, પરંતુ સમૂહ સગાઈ અને મામેરું વર્ષોના ઇતિહાસમાં ક્યાંય સાંભળવા મળતું નથી, જે માત્ર વાવ સમાજ દ્વારા કરવામાં આવેલ છે। સમાજના અગ્રણી જયંતિભાઈ કોરડિયા અને મહેન્દ્રભાઈ વોરાએ જણાવ્યું હતું કે સમાજ અગ્રણી અજીત મહેતાએ આવતીકાલે સમૂહ લગ્ન આ જગ્યામાં બપોરે 12:39 કલાકે વિધિ સ્ટાર્ટ થઈ જશે તેમ મીડિયાને જણાવ્યું હતું। આપનો પરિચય સાહેબ? જયંતિલાલ મફતલાલ કોરડિયા, વાવ સમાજ। શું કહેશો સાહેબ, આજે રૂડો અવસર આવી રહ્યો છે, કઈ રીતનું આયોજન? આ આયોજન અમારો સમાજ, વડીલો અને હોદ્દેદારો બધા સહયોગથી, કાર્યકરોના સહયોગથી 27 વર્ષથી કરી રહ્યા છીએ। અત્યાર સુધી અમે સમૂહ લગ્ન કરતા હતા, પણ અગાઉ એકાદ વર્ષ પહેલા અમે સમાજે નક્કી કર્યું કે આ સગાઈ અને મોસાળામાં વધારાના દિવસો બગડે છે, વધારાના રૂપિયાનો વેડફાટ થાય છે અને આર્થિકમાં બહુ તકલીફો પડે છે। તો અમે ગઈ સાલથી અત્રે આ જ મંડપમાં સગાઈ અને મોસાળાનું આયોજન કરેલું છે। આ સાલ છે 33 લગ્ન છે, એમાં 32 સગાઈ અને 13 મોસાળા છે। આ સાલ એ જે મોસાળા અને સગાઈ એ આજે પતી જશે અને લગ્ન આવતીકાલે થશે। આટલી સામૂહિક રીતે જે મોસાળું અને સગાઈ જૈન સમાજના ઇતિહાસમાં કદાચ પહેલી વાર આ સગાઈ ને મોસાળો તો પહેલી વખત જ છે આ ઇતિહાસમાં, બાકી લગ્ન કદાચ થઈ ચૂક્યા હશે। અને આટલા સમૂહ લગ્ન અમારા સાંભળવા મુજબ તો 27 સમૂહ લગ્ન હજી કોઈ સમાજમાં, જૈન સમાજમાં નથી થયા, જે અમારો સમાજ 27માં સમૂહ લગ્ન કરેલી। આ અમારા પ્રમુખ છે ભીખાભાઈ દોશી, આ ઉપપ્રમુખ છે અશોકભાઈ આર દોશી। આ બંનેના સાથ સહકાર અને બીજા હોદ્દેદારોના સાથ સહકારથી આ કામ કન્વીનર તરીકે અમને અને મહેન્દ્રભાઈને રોકવામાં આવેલા, અને અમે બધા એમના સાથ સહકારથી, બીજા કાર્યકરોનો સાથ સહકાર, વડીલોનો અને બધાના સાથ સહકારથી આ કામ સારી રીતે પાર પડે છે અને પાડીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।